ન ખાઉંગા ન ખાને દૂંગા દેશના વડાપ્રધાનનું આ સૂત્ર કદાચ જૂનાગઢના માણાવદર તાલુકાના ઝીંઝરી ગામ સુધી પહોંચતા પહોંચતા બદલાઈ ગયું. ઝીંઝરી ગામમાં ભ્રષ્ટાચારની એવી ગંગા વહી કે લાખોના ખર્ચે બનેલો સીસી રોડ માત્ર 90 દિવસમાં જ ધૂળધાણી થઈ ગયો. અહીં રોડ બન્યો નથી, પણ કાગળ પર વિકાસના નામે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો. ગામની પ્રાથમિક શાળાથી ભીમોરા સુધી 1.5 કિલોમીટરનો આ માર્ગ જુઓ. કહેવાય છે કે આ સીસી રોડ છે, પણ દેખાય છે માત્ર રેતી અને ધૂળ. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાયાનું ખોદાણ કર્યા વગર જ સરપંચે રોડના નામે સિક્કા જમાવી દીધા. હાલો, મારું નામ ચૌહાણ હરદાસભાઈ બેચર, મારું ગામ ઝીંઝરી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. હું ઝીંઝરી ગામનો વતની છું અને અમારા ભીમોરાના પ્રાથમિક શાળાથી ભીમોરાના જૂના માર્ગે આ સીસી રોડ બનાવેલો છે. બીજા મહિનાથી આજે 3 મહિનાની અંદર હાવ બિસ્માર હાલતનો થઈ ગયેલો છે અને ખોદાણ કામ કરી અને રોડ બનાવવાનો હતો તો ખોદાણ કામ કરેલું નથી, એસ્ટિમેટ મુજબ કામ કરેલું નથી, ભયંકર ભ્રષ્ટાચાર કરેલો છે અમારા ગામના સરપંચશ્રીએ, બરોબર. અને હાલ અત્યારે બિસ્માર હાલત અને નદીની રેતી ધૂળવાળી રેતી વાપરેલી છે, બરોબર. કોઈ પણ જાતનું કાંઈ યોગ્ય કામ કરેલ નથી. આ કામ અટકાવી અને વહેલી તકે એની પાછળ જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ રોડનું કામ ક્યારે ચાલુ કર્યું? આ રોડનું કામ બીજા મહિનામાં 3-2. રોડ કેટલા કિલોમીટર લાંબો? રોડ છે 1.5 કિલોમીટર જેટલો. સરપંચને જ્યારે બનતો હતો ત્યારે રજૂઆત કરેલી કે હું પૂરેપૂરું વાપરું છું, મારે આમાં ઘરનો 1 રૂપિયો ખાવો નથી, બરોબર. જેમ નરેન્દ્ર મોદી બોલે છે કે ખાવા નહીં દઉં, ખાઈ નહીં, એટલે આ ગામવાળાને સદસ્યને કોઈને ખાવા નથી દેવા, હું એકલો ખાઈ જાઉં. મારું નામ કાંતિલાલ નાથાભાઈ ખાનપરા, ગામ ઝીંઝરી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. હવે અમારે પ્રશ્ન એ છે કે જન્માષ્ટમી પહેલાં લીંબડા ચોકથી બંસી પાન સુધી પાદરનો ઓલરેડી સિમેન્ટ રોડ હતો. એની ઉપર આપણે ડગરા એટલે કે પેવર રોડનું કામ ચાલુ કર્યું. ત્યારે મેં ડીડીઓને અરજી આપેલી કે આ રોડ ઓલરેડી સિમેન્ટ રોડ છે તો એની ઉપર કાંઈ કરવાની જરૂર નથી. અને ગામમાં કેટલાય એવા રોડ છે કે જ્યાં અત્યાર સુધી સિમેન્ટ રોડ, ડામર રોડ કે મેટલ રોડ કોઈ જાતનો થયેલ નથી. તો ત્યાં પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ એવી અરજી મેં આપેલી. તો એ કામ થોડોક ટાઈમ ચાલુ ઓલું બંધ કરી દીધું, પછી થોડા ટાઈમ પછી પાછું બંસી પાન સુધી પૂરું કરી દીધું. તો એનો કંઈ જવાબ ન આવ્યો ડીડીઓમાંથી. પછી મેં આપણે જિલ્લા સ્વાગતમાં અરજી કરી, તો ત્યાંથી મને જવાબ આપ્યો કે ભાઈ અમે ડીડીઓને અરજી કરી છે કે આ જે એપ્લિકેશન કરતાને 7 દિવસમાં જવાબ આપે, પણ એને મહિનો ઉપર થઈ ગયો, હજી સુધી મને કોઈ જવાબ મળ્યો નથી. તો આને માટે દાદ મળે એવા પ્રયત્ન કરવા. આ માત્ર આક્ષેપો નથી, પણ તેની પાછળ એક ચોંકાવનારો ઓડિયો પણ સામે આવ્યો છે. આ ઓડિયોમાં મહિલા સરપંચના પતિ ખુદ સ્વીકારે છે કે તેઓ કામમાં નિષ્ફળ ગયા છે. સાંભળો કેવી રીતે દબાણ અને ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ ટાળવા માટે જાગૃત નાગરિક જીતુભાઈને મજા કરાવી દેવાની લાલચ આપવામાં આવી. હાલો, જીતુભાઈ બોલું, ધોરા જીતુ બોલો ને જીતુભાઈ. ઓલી એક માહિતી મેં માંગી હતી આરટીઆઈમાં. એ તો આપી ને તમને કઈક બોલે ફેસ કદમી વાળું ને, એ તો આપી નથી. બેન તો કહેતા હતા આપી એમ. આઈપી પણ મારે એ તમારી પાસે જાણવું હતું. હા, ગામમાં ક્યાંય દબાણ છે જ નહીં. દુનિયાના છે ભાઈ દબાણ. હે? પણ દુનિયાના છે. ઓન રેકોર્ડ હોય એટલું કરી શકાય ને એમ. ઓન રેકોર્ડ એટલે કઈક એની ફરિયાદ હોય કે રેકોર્ડ ઉપર જે વસ્તુ લેવાડી હોય. કેમ ફરિયાદ? એટલે મેં તો ફરિયાદ કરી છે. અમે અધૂરા થોડા આપીએ એમ. તમે કયો ને નામ જો ગાલો કોની દબાણની ફરિયાદ કરો એનું અમે ઇન્ક્વાયરી કરાવીએ. અમારે તો બધું જોવું પડે. ગામમાં તમને ખબર નથી કેને કેને દબાણ કર્યા દુનિયાના. એટલે હું અમારે અત્યારે સર્વે કરવા બેહું હે અને આખા ગામમાં ગધેડો કરવો અમારે અત્યારે. તમે યાર આ વાત તો મારા પૂરતી રાખો ને, કઈ તમને અન્યાય હોય મને જેવડી સજા કરાવવી એવડી કરાવો. ગામને હું કામ યાર કરો આવું? એટલું દબાણ છે. તમે મને જીતુભાઈ એટલી તમે રૂબરૂ મળો, તમને તકલીફ મારી શું છે એ કયો. હાલો આપણે રૂબરૂ ચોખવટ કરી લઈએ. તકલીફ મને કાઈ નથી. આપણે રૂબરૂ ભેગા થઈ. તમે સમજદાર માણસ ઉઠીને હું કામે આવું કરો યાર? તકલીફ મને મારા ઓલા પુલ ની જ છે.
આ ઈ કરી દો બધું, ઈ તમે આવો કરી એકવાર દઉં મને. ને, એમ નહીં, હા. તમે રોજ કામ કર્યું જો, બરાબર છે, પણ ઈ જે રોજ કામ છે ને ભાઈ, મારી જગ્યાએ તમે સરપંચ હો ને જીતુભાઈ, હા, તો મારી ઈ વાત, જે હોય ઈ લખે. પેલા મને સાંભળો એકવાર, હા, એ એમાં બિલકુલ મને છે ને તમે કોકને પૂછો, આ દિનેશભાઈ જે સરપંચે કામ કર્યા ને એમાં મને ભારોભાર અન્યાય થયો, મારા મતદારો એને કારણે ઘટી ગયા, એટલે હું પોતે એમાં રાજી હતો કે આપણે આમ કરવું, પણ સંતોકીભાઈ આવ્યા, મારે રોજ એની પાસે કામ લેવું, અને એને જે લખ્યું છે કે ત્યાં હતું એ લખ્યું બરાબર. એ લખ્યું બરાબર છે, પણ તમે છેતરપિંડી કરીને સહયોગ કરાવી છે. હવે ઓલા ભરવાડ છે, ભરવાડ ઓલો છે, મારી વાત સાંભળો, કરાવી. હા, ભરવાડ છે ઓલો, કઈક ગમારા કે કઈક અટક એવી છે, એની સહી કરાવી છે બરાબર છે. હવે એને પૂછ્યું ને, તો એને હવે શું કીધું ખબર છે, એ કે ઓલી દુકાન છે ને પાન ની, શું નામ, ઉપસરપંચ ની, ધવલ ની દુકાને મારી પાસે સહી લીધી, અને કે ઓલો તમારી મારી વાત સાંભળો, રૂબરૂ મળવાનું રાખો ને, ઈ આમ નહીં, આપણે બધીએ કરીએ, રૂબરૂ મળવાનું. મારી વાત સાંભળો તમે એક વખત. હવે ઈ ભાઈએ મને શું કીધું ખબર છે, એ કે ઈ ઓલો પુલ રિપેર કરવાનો છે, ઈ ગયા એટલે આમાં સહી કરી દે. એને રૂબરૂ આપણે બોલાવીએ, એવું નથી કઈ, એવું હું કહું જ નહીં. કરવાનું છે નથી છે, પણ એમ કઈ કઈ સહી હું કરાવું નહીં, તો મારી આવી દશા જ ના હોય. મને આ રીતના કીધેલું એને જે કીધું હોય ઈ, અને તમારે જે કઈ કરવું હોય ને હું તમને કરી દઉં. તમે આ છે ને પેશકદમી વાળો મુદ્દો છે ને, તમે ભલે મને સજા કરો, મને વાંધો નથી, મારા કામમાં મિસ્ટેક આવે, આજે હું પાછો કરવાનો, રોકી નો ગામે હું પાછો કરવાનો છું. 100% મારી નિષ્ફળતા છે એમાં. બન્યું એવું કે અમે એને કંટ્રોલ ના કરી શક્યા, તાત્કાલિક વાહન હાલતા થઈ ગયા એટલે એ ઉખડી ગયા. હવે હું રસ્તો આખો બંધ કરી અને પાછો કરી દેવાનો, એમાં 100% કબૂલ કરું છું. એમ કારણ કે એ રસ્તો આખો હાવ પતી જ ગયો છે, સમજે આ ચોમાસું આવે છે તો કાઈ એક કાકરી રહેવાની નથી. તમને હું વચન આપું, ચોમાસા પહેલા કરવાનો, અને એમાં મારો ઈરાદો જ નથી. ગામના કામમાં તમે ધ્યાન દોરો ને એમાં મને વાંધો નથી, અને હું પાછોય કરવાનો છું. મારો સ્વભાવ પોઝિટિવ છે, તમે મને નથી ઓળખતા, તમે મારી નજીક આવો, મારો કોઈ દી એવો ઈરાદો ખરાબ નથી હોતો. મને તમે કઈ માનો તમે સરપંચ છો બરાબર છે, તો આ રસ્તાનું કામ કર્યું તો તમે માથે કેમ ઉભા નો રહ્યા ને આવો બન્યો? માથે જ હતો, ઈ બધાય અમે માથે હતા, માથે જ હતા, પણ એમાં ઈ જે વસ્તુ થઈ છે ને, કાકરી ખઈરી ને, એમાં અમારી કચાશ નથી. એક તો રેતી મારે ઓલી વાપરવી પડી, ભોગાઓની, આપડી ઓલી ઓજતની વાપરી, ઓલી ભાદરની મળતી નહોતી, ને આ ખારાની રેતી વાપરું તો અન્યાય થતો હતો. ખારાની રેતી હતી, એમાં બે જાતની હતી, સમજી લો, ખારાની રેતી હતી, પણ ઈ ઓલી ભોગાવોની ભેગી ના નાખી હોત ને, અમારી ખારાની રેતી હારી આવે. બધે ખારાના જ રેતીના કામ થયા છે, તમને દેખાય, પણ રેતી અમારી ખારાની બધાય કરતા નકરી ધૂળ દેખાતી હતી મને તો. એમાં તો એની સફાઈ કરવી પડે એ બધું, પણ એ પછી ગોટે સડી ગયું તો આખું કામ જ. અને કામ મારું છે ને 20-21 નું કામ હતું, તમને એસ્ટિમેટ ખર્ચ બે બતાવું. ઈ કોઈ કરી હગે એમ જ નહોતું, ઈ કરી હગે એમ જ નહોતા. 20-21 ની ગ્રાન્ટ ને અત્યારના SOR ના ભાવ, જીતુભાઈ તમે હિસાબ કરો, તમને હું મારો એમાં હાવ સામાન્ય ખર્ચ છે, પણ તમને ખર્ચ બતાવું. 60,000 તો મારા ખર્ચા એમાં પડી, જરૂરી કામ હતું એટલે કરવું પડે. અને હવે હું એમાં છે ને, અત્યારે હું અન્ય કામમાં ગમે ત્યાંથી 1.5 લાખ 2 લાખ રૂપિયા કાઢી અને એક આખી લેર મારવાનો સૌ, મને કમ્પ્લીટ મારવાનો. મને તો હમણાં જો જિલ્લા વિકાસ અધિકારી માંથી નહીં કાગળ આવ્યો હતા પેશકદમી વાળો. હા, ઈ તો આવવાના, તમે ઈ કરશો ને તો હું 100% ધંધે લાગીશ. એમાં હું એમ નથી કેતો હું તમારો પેશકદમી નો મુદ્દો એવો અઘરો છે, એને ટીડીઓ ને લખ્યું છે, ટીડીઓ શું કરશે કયો જોઈ. આ તો ટીડીઓ છે, એ અમને કહે કે દબાણ તમે, એટલે અમારે દબાણ નું સર્વે આવશે, એટલે તો હું તમને કઉ છું કે અમે દબાણ નું સર્વે કરવા નીકળશું તો કેવડું ગોટે સડશે. મારી વાત સાંભળો, તો બેન મારી પાસે ખોટું કેમ બોલ્યા? બેન ને જો બેન ને તમે ભૂલી જાવ, નોકરિયાત છે, એની કેપેસિટી ઘટે, ઈ નોકરિયાત છે. એટલે એમ નહીં, તમે મને બેન ને તમે ભૂલી જાવ, તમે મારી પાસે હું અપેક્ષા રાખો એ મને કયો. અરજદાર ને એટલે એને હું નથી દર્શાવ્યું. મેં કીધું બેન આ પૈસે ઓલું મેં દબાણ નું કઈક અરજી કરી છે બરાબર, મેં તમને અરજી આપી હતી નકલ, એનું તમે શું કર્યું? તો કે અમે DLR માં મોકલું છે. હા, તો અમારે માગવું જ પડે ને જીતુભાઈ, DLR માં જ માગવું પડે કે નહીં? માગવું ક્યાં પડે? પેશકદમી કઈ જમીન કેની છે
એક તો નિશ્ચિત જ નથી. તમે અમારી જમીન અત્યારે ઝીંઝરીની એવડી મોટી જમીન છે ને એમાં નિશ્ચિત નથી, અને જે 100 ચોરસ વાળો વિસ્તાર છે ને તમે આમાં ગૌશાળામાં દબાણ કર્યું છે, નથી કર્યું? તો ગૌશાળા ઈ તો હાવ પ્યોરલી આખું દબાણ છે, પણ ગૌશાળા ઈ કઈ તમારી મારી એકની થોડી છે. નથી બરાબર છે, પણ આ ઈ તો યાર ઈ એક પણ ઈ તો ગૌશાળામાં છે ને સમાજમાં છે. હાલો પણ ઈ કોઈ એકનું છે? મંદિર જો બધાયના છે. આપણે આજે આપણો અમારો સમાજ છે તો એમાંય અમારી બહાર નીકળેલા છીએ, બરોબર. પછી આપણું આ રામદેવ પીર વાળું મંદિર ને જે હોલ ને બધું છે એમાંય અમે બહાર નીકળેલા. પછી બેઠકજી નું છે એમાંય નીકળેલા. હાલો તમારે રેકોર્ડિંગ હોય તો હું કબૂલ કરું, પણ ઈ બધું જાહેર ક્ષેત્ર છે. ઈ કોઈ વ્યક્તિગત માટે નથી એમ. બરાબર. ગૌશાળા છે એ કોઈ વ્યક્તિગત છે. આ તો ઈ વ્યક્તિગત ને ઈ જ વાત છે ને, વ્યક્તિગત જે કર્યા છે એને ગોતવા પડે, જાજુ થાય ને ઈ કરવા જાય તો આ બધાયને ડિસ્ટર્બ થાય છે. જાહેર ક્ષેત્રના જે કામો છે, આજે તમે હિન્દુ છો બરાબર, ગૌશાળા થાય તમને હું વાંધો? હું તો એટલું માનું કે તમે તમારી ખુરશી ટકાવવા હાટું આ કઈ કરતા નથી. હા ઈ 100% બધાય. હું નહીં, હું તો 6 મહિનાથી થયો, કેટલા વર્ષ થયા પંચાયત હાલે. ઈ આ રૂબરૂ વાતું થાય. અત્યારે વાત ગમશો ના ખરાબ લાગે. મારી બધી તમારી સાચી વાત બધી, પણ મને તો આ ખોટું. મેં ઝીંઝરીમાં કેટલા વર્ષ ત્યાં પંચાયત હાલે છે, મેં કોઈ દી દખલગીરી કરી, માથું માર્યું? તમે રૂબરૂ આવી જાવ ને, તમે અમારું કઈક ક્ષતિ હશે ને તો તમારી સામે માફી માંગીને સુધારી લઉં. પણ તમે હવે આપણે શાંતિથી ભેગું કામ કરીએ, એટલે 5 વર્ષ ચાન્સ છે કામ કરવાનો. પછી આ બધો સમય વારંવાર ના આવે તો ન આવે તો આપણે માની જઈએ. તમને મજા આવે એવું કરાવી દે. તમે આવો ને એક દી રૂબરૂ, ક્યારે મળો છો ઈ કયો ને, આપણે રૂબરૂ ક્યાંક બેઠક કરીએ અને સમજદાર માણસ લઈ આવજો, આપણે ચર્ચા કરી લઈએ. હામ આમે કઈ વાંધો નહીં. હાલો તમે આવો એક દી આવો હામે ચર્ચા કરી લઈએ. તમારી બીજી જો કામ કાજની કઈ ધંધો કરતા હો, અપેક્ષા હોય તોય મારી તૈયારી. એવું આપણે મને કોઈ મારે 60,000 રૂપિયા મારો પગાર છે. હા તો તમે કોઈ કામ કોઈ એજન્સી રાખતા હો તો એ મારી તૈયારી છે, બરોબર. એવું કોઈ મને છે જ નહીં, મને એમાં રસ સમજી ગયો. મને તો હું છે ને રાજકીય માણસ નથી, સામાજિક માણસ. મારી વાત સાંભળો, ગામમાં જે વિકાસ થાય ને એ બધું હું તમને કહું, અને હું તમને બધું કહું. અને આ મારું પહેલું કામ હતું, એમાં થોડી ઘણી ક્ષતિ, અને એ કામ મારે કરવું જ પડે એમ હતું, કારણ કે નકરી તો હૃદય થઈ ગયેલું હતું. જીતુભાઈ પાછું આવ્યો, એ કામે રદ થઈ ગયેલું હતું. પણ ત્યાં એવી પરિસ્થિતિ ખરાબ હતી, 100 ચોરસ વાળા હાલી હગે નહોતા ને. હવે ઈ માનો કે 100% એમાં કાકરા ઉખરા છે, એ હું પાછું કરવાનો છું, બરોબર. એટલે ઈ બધું હું તમને ગોઠવી દઈશ. તમે આવો ને, તમને મજા આવે એવું કરી દે. આવો આપણે રૂબરૂ મળીએ. ભલે. જીતુભાઈની જાગૃતતાને સલામ, જેમણે ભ્રષ્ટાચારની ઓફરને ઠોકર મારી અને સ્પષ્ટ કહી દીધું, મને અંગત સ્વાર્થમાં નહીં પણ ગામના વિકાસમાં રસ છે. જો કે આ સિક્કાની બીજી બાજુ પણ છે. આ ગંભીર આક્ષેપો અને ઓડિયો વાયરલ થયા બાદ મહિલા સરપંચના પતિએ મેદાનમાં આવીને તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતો એક વિડીયો જાહેર કર્યો, જેમાં તેઓ પોતાની સફાઈ આપી રહ્યા છે. માણાવદર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ. ઝીંઝરી મારું વતનનું ગામ છે. ઝીંઝરી ગામમાં મારા ધર્મપત્ની છે એ સરપંચની જવાબદારી સંભાળે છે. મારી સાથે ઊભેલા જે છે એ ગ્રામ પંચાયતના સભ્યો છે. અહીંયા જે વિસ્તારમાં સીસી રોડનું કામ કર્યું એ વિસ્તારના રેસિડેન્ટના વ્યક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે. મારી જાણ પ્રમાણે આ એક સિમેન્ટ રોડની મીડિયામાં ફરિયાદ થઈ છે, તો ફરિયાદના પ્રત્યુત્તરમાં જવાબ આપવો એ મારી ફરજ થાય છે. આ જે સીસી રોડનું કામ છે એ 2021માં સાંસદની ગ્રાન્ટ 4.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી. હવે SORના ભાવ બદલી જતાં વચ્ચેના જે પદાધિકારીઓ આવ્યા, સરપંચ કે વહીવટદાર, એ લોકોએ આ કામ કર્યું નહીં અને કામ છે એ રિજેક્ટ થઈ ગયું હતું. પરંતુ આ એ વિસ્તાર એવો હતો કે અહીંયા કામ કરવું અતિ આવશ્યક હતું. આ 100 ચોરસવાર વિસ્તાર છે. અહીંયા દલિત સમાજ અને માલધારી સમાજની વસાહત છે અને ખેડૂતોનો પણ અહીંથી પસાર થવાનો રસ્તો છે. આ કામ કરવું અતિ જરૂરી હતું. હવે કામના એસ્ટિમેટની વાત કરીએ તો જે ફરિયાદ છે એ મુજબ ખોદાણ નથી કર્યું. વાત સાચી છે, ખોદાણ નથી કર્યું. એસ્ટિમેટ તો અંદાજો હોય છે. અહીંયા ખોદાણ કરવાથી રસ્તો જે ઊંચો લેવાની જરૂર હતી એને બદલે રસ્તો નીચે થાય અને નીચે તળિયું પાકું હતું. મેટલ રોડ અગાઉ બનેલો છે, એટલા માટે ખોદાણ નથી કર્યું. ખોદાણ નથી કર્યું તો જ્યારે પેમેન્ટ થયું હોય ત્યારે ખોદાણના પૈસા પણ અમે લીધા નથી એમ. એટલે એ કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો જ નથી એમ. બાકી તો
અને આ જે આ લોકો જ છે એની જ ખોદવાની ના હતી કે ભાઈ અમારે ખોદવું જરૂરી નથી, તમે નીચો રસ્તો જશે, ઊંચો કરો રસ્તો. એટલે રસ્તો ઊંચો લેવા માટે થઈને ખોદાણ નથી કર્યું. બાકી તો વિરોધી લોકો છે એ ભ્રષ્ટાચારની ગમે એ પ્રકારની વાતો કરશે, કારણ કે જે વિડીયોની અંદર જે લોકો દેખાય છે એ બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા. એટલે એ તો સ્વાભાવિક છે. અને એ અમારી સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હોય અને એને હું જેટલા મતે જીતા છીએ, અમારી જે ગ્રામ પંચાયતની બોડી જેટલા મતે જીતા એટલા ટોટલ મત એને નથી મળ્યા. એનું કામ માત્ર વિઘ્નો નાખવાનું કામ છે. એટલે એને કાંઈ અમે ધ્યાને લઈએ તો અમારા ગામનો વિકાસ થાય નહીં. એટલે એમની જે ફરિયાદ છે એ ફરિયાદ વજૂદ વગરની છે, ફરિયાદ છે એ ખોટી છે. અને આ રસ્તો માલધારી વિસ્તાર હોય, ખેડૂતોની અવરજવર હોય, ખેડૂતોની સિઝન છે, એટલે માલ જે પશુઓ છે એ સમજે નહીં. એટલે ક્વેરિંગ પીરિયડ પૂરો થાય એ પહેલાં કામ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો. અને અત્યારે જે ટ્રેક્ટરો છે, લોડિંગ ટ્રેક્ટરો ચાલે, ભરતીનો સમય હોય એટલે ઉપરથી કાંકરી જે છે એ સ્વાભાવિક રીતે આમાંથી કાંકરી ઉકળવાની હોય છે. પરંતુ એ જે કાંકરી ઓઈથી ઉતરી છે એ પણ અમારે સહન કરવાનું થતું નથી, એ પણ ચલાવી લેવાનું નથી. ટૂંક સમયની અંદર ખેડૂતોની આ જે માલ પરિવહનનો સમય પૂરો થાય, આ ટ્રેક્ટરોની સિઝન પૂરી થાય એટલે તરત જ અમે ઉપરથી કોટિંગ કરી અને આ રસ્તાને ફરીથી ઉપર જે લીસો કરવાની આવશ્યકતા છે એ કરશું. બાકી આમાં વાઇબ્રેટવાળું એસ્ટિમેટ ન હોય, એમની વાત જ ખોટી છે. એણે જે 1.5 કિલોમીટરની ચર્ચા કરે છે, મિત્રો 4.5 લાખ રૂપિયામાં 1.5 કિલોમીટર થાય નહીં. આ ખાલી 400 મીટર એટલે અડધો કિલોમીટરમાં પણ 100 મીટર ઓછું છે. એટલું કામ છે, નાની ગ્રાન્ટ છે, નાનું કામ છે. અને કામની ગુણવત્તા જળવાઈ રહે એના માટે અમારે જ કાળજી લેવાની હોય, અમારી જ જવાબદારી હોય છે. એટલે એમાં અમે ક્યાંય કચાશ રાખશું નહીં. બાકી રાજકારણમાં રાજકીય લોકોને વિરોધી હોય છે એ બધી ફરિયાદ કરવાની સ્વાભાવિક પ્રક્રિયા છે. બાકી તો આ ભાઈ રેસિડેન્ટ ભાઈ ઊભા દલિત સમાજના જ છે, એને કામ કરવાની પદ્ધતિ કઈ હતી. ભાઈ આમાં કેમ કામ કર્યું? ખોદવા તો દીધું જ નથી, અમે જ ના પડે ખોદવા નહીં જઈએ. પાણી ભરાય ને હજી પાણી ભરાવાનું, અમને ભરાવાનું. આ નોતરી કરતા સારું થયું છે. આક્ષેપ અને પ્રતિ આક્ષેપની આ લડાઈમાં હાર તો ઝીંઝરીના સામાન્ય નાગરિકની જ થઈ છે. ટેક્સના પૈસા રોડ પર વપરાયા કે કોઈના ખિસ્સામાં? શું તંત્ર આ સેટિંગના ખેલની નિષ્પક્ષ તપાસ કરશે કે પછી મજા કરાવી દેવાની ઓફરોમાં તપાસ દબાઈ જશે? એ તો સમય જ બતાવશે.